સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। ત્યારે વાંકાનેરમાં નગરપાલિકામાં જીત બાદ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર નજીક ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડતા મામલો બિચકાયો હતો। આ ઘટનાને પગલે બંને ઉમેદવાર વચ્ચે સામસામે છૂટા હાથની મારામારી થઈ હતી। ચૂંટણી પરિણામ વચ્ચે છમકલું થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થતા જ વાંકાનેર ડીવાયએસપી, વાંકાનેર સિટી પીઆઈ, પીએસઆઈની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલાને થાળે પાડ્યો હતો। ત્યારબાદ પણ સમગ્ર વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો અઘટિત બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે મંગળવારનો દિવસ ભાજપ માટે મંગલમય સાબિત થઈ રહ્યો છે। મોરબી, વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે। 11 બેઠક પર ભાજપની બિનહરીફ જીત થઈ હતી। વાંકાનેરની અન્ય 3 બેઠકો પર ભાજપની જીત થતા 28માંથી 15 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે। કેટલાક જીતેલા ઉમેદવાર છે ખુશી મનાવવા સારું ફટાકડા ફોડી રહ્યા હતા માર્કેટ ચોક વિસ્તારમાં। ત્યારે ફટાકડા છે એ ફટાકડા દુકાન માર્કેટ ચોકની જે ફ્રૂટની દુકાન છે એમાં ફૂટતા અમુક ઈસમોને બોલાચાલી થઈ હતી ફ્રૂટના દુકાનના માલિક સાથે અને ત્યારે ત્યાં હાજર પોલીસે દરમિયાનગીરી કરી અને ઘર્ષણ કરતા માણસોને છૂટા પાડ્યા હતા અને હાલે આ બનાવ અંગે કોઈ પ્રત્યાઘાત નથી અને માર્કેટ ચોક વિસ્તાર તેમજ આખા વાંકાનેર વિસ્તારમાં હાલે શાંતિનું વાતાવરણ છે અને પોલીસ પેટ્રોલિંગ ચાલુમાં છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। ત્યારે વાંકાનેરમાં નગરપાલિકામાં જીત બાદ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર નજીક ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડતા મામલો બિચકાયો હતો। આ ઘટનાને પગલે બંને ઉમેદવાર વચ્ચે સામસામે છૂટા હાથની મારામારી થઈ હતી। ચૂંટણી પરિણામ વચ્ચે છમકલું થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થતા જ વાંકાનેર ડીવાયએસપી, વાંકાનેર સિટી પીઆઈ, પીએસઆઈની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલાને થાળે પાડ્યો હતો। ત્યારબાદ પણ સમગ્ર વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો અઘટિત બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે મંગળવારનો દિવસ ભાજપ માટે મંગલમય સાબિત થઈ રહ્યો છે। મોરબી, વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે। 11 બેઠક પર ભાજપની બિનહરીફ જીત થઈ હતી। વાંકાનેરની અન્ય 3 બેઠકો પર ભાજપની જીત થતા 28માંથી 15 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે। કેટલાક જીતેલા ઉમેદવાર છે ખુશી મનાવવા સારું ફટાકડા ફોડી રહ્યા હતા માર્કેટ ચોક વિસ્તારમાં। ત્યારે ફટાકડા છે એ ફટાકડા દુકાન માર્કેટ ચોકની જે ફ્રૂટની દુકાન છે એમાં ફૂટતા અમુક ઈસમોને બોલાચાલી થઈ હતી ફ્રૂટના દુકાનના માલિક સાથે અને ત્યારે ત્યાં હાજર પોલીસે દરમિયાનગીરી કરી અને ઘર્ષણ કરતા માણસોને છૂટા પાડ્યા હતા અને હાલે આ બનાવ અંગે કોઈ પ્રત્યાઘાત નથી અને માર્કેટ ચોક વિસ્તાર તેમજ આખા વાંકાનેર વિસ્તારમાં હાલે શાંતિનું વાતાવરણ છે અને પોલીસ પેટ્રોલિંગ ચાલુમાં છે।